હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ગયા વિડીયોમાં આપણે એ 0થી તે 6 ઇંચ સુધીનો બેક પાર્ટનું આપણે ગળા જોયા. હવે આ વિડીયોમાં આપણે 7થી 8 ઇંચનો ગળો જોઈશું. તો સૌથી પહેલાં આપણે આ પેપરને એક તો પહેલાં આપણે સીધું કરી દેવાનું આ રીતે. હવે લંબાઈ, તો લંબાઈમાં આપણે 14 જ લઈએ છીએ, તો લંબાઈમાં 1 ઇંચ વધારી દેવાનું. તો 15 ઇંચ ઉપર આપણે માર્કિંગ કરવાનું. અને અહીંયા આપણે એક આવી રીતે સીધી લીટી દોરી દેવાની. હવે બીજું નિશાન અહીંયા આપણે 6 ઇંચ ઉપર લેવાનું અને આ રીતે સીધું નિશાન દોરી દેવાનું. હવે આપણે અહીંયા લઈએ છીએ શોલ્ડર 15, અપર ચેસ્ટ 34, કમર 29 અને આર્મ હોલ પણ આપણે 15 લઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે શોલ્ડર, તો આપણે અહીંયા 7 અને 8 ઇંચનું આપણે ગળું જોવાનું છે. તો ધારો કે 7 ઇંચનું ગળું આપણે લેવાનું હોય તો શોલ્ડર જેટલો છે એનો અડધો કરવાનો 7.5 થાય. 15 શોલ્ડર છે તો ના અડધા આ રીતે 7.5 કરવાના. હવે 7 ઇંચનું ગળું કરીએ આપણે તો શોલ્ડરના અડધામાંથી આપણે જેટલો પણ આપણો શોલ્ડર છે એના અડધા કરવાના, એમાંથી 1.25 ઇંચ. તો આ રીતે અહીંયા આ રીતે આપણે અહીંયા 7.5 અહીંયા મૂકવાના અને અહીંયા 1.25 ઇંચ ઉપર કટ કરવાનું. એટલો શોલ્ડર આપણે માઇનસ કરવાનું. જેટલો પણ શોલ્ડર છે એનો અડધો કરીને એમાં 1.25 ઇંચ માઇનસ કરવાનું. ક્યારે કે જ્યારે 7 ઇંચ આપણે ગળું લઈએ ત્યારે, ધારો કે આપણે 8 ઇંચનું ગળું લેવું છે તો આપણે 1.5 ઇંચ ઉપર આપણે નિશાન કરવાનું. તો 7 ઉપર તમે કરો તો 6.25 થાય અને 8 ઉપર આપણે કરીએ તો 6 ઇંચનું આપણે, એટલે 7 અને 8માં ફક્ત 1/4 ઇંચનો જ આપણે ફરક આવે. એટલે ધારો કે તમે જેટલો પણ શોલ્ડર થતો હોય એનો અડધો કરી અને 7 ઇંચ ઉપર લેવું હોય તો 1.25 ઇંચ કરવાનું અને 8 ઇંચ ઉપર લેવું હોય તો 1.5 ઇંચ નિશાન આપણે 1.5 ઇંચ બાદ કરવાનું, એટલું માઇનસ કરવાનું શોલ્ડર. હવે ત્યાર આપણે અહીંયા આપણે 7 ઉપર રાખીએ છીએ. ચલો, તો આ રીતે આપણે 1.25 ઇંચ ઉપર આપણે કટ કરવાનું, એટલે એટલો શોલ્ડર આપણે માઇનસ કરવાનો. હવે અહીંયા આવી જવાનું. હવે આપણે અપર ચેસ્ટ છે 34, તો એનો ચોથો ભાગ કરીએ તો 8.5 થાય. તો આ રીતે આપણે 8.5 ઉપર આ રીતે નિશાન કરવાનું. હવે 7 ઇંચનું ગળું લઈએ આપણે તો શોલ્ડરનો ચોથો પ્લસ એમાં 1/2 ઇંચ ઉમેરવાનું. આગળ આપણે 1 ઇંચને ઉમેરતા હતા, હવે અહીંથી આપણે બદલાઈ જાય છે. તો 7 ઇંચનું ગળું આપણે કરતા હોય તો 1/2 ઇંચ આપણે શોલ્ડરનો માર્જિન કરવાનું વધારે. અને ધારો કે તમે 8 ઇંચનું ગળું કરો છો તો ફક્ત 1/4 ઇંચ, અડધા ઇંચનો એ અડધો એટલે 1/4 1 ઇંચનો ચોથો ભાગ, આને 1/4 ઇંચ કહેવાય. 3 જે છે એને 1/4 ઇંચ કહેવાય. તો ધારો કે તમે 8.5 લેવાના અને ફક્ત 1/4 ઇંચ ઉપર જ કરવાનું, તો એ આટલે થાય. આવી રીતે અહીંયા આપણે 7 ઇંચનું ગળું કરીએ છીએ એટલે આપણે 1/2 ઇંચ ઉમેર્યું, એટલે 8.5 અને 1/2 ઇંચ ઉમેર્યું એટલે 9 ઇંચ થાય. હવે કમર 29 છે તો એનો ચોથો ભાગ 7.25 થાય. તો અહીંયા 7.25 અને 1 ઇંચને આપણે દાંત માટે વધારે લઈ લેવાનું. તો આ રીતે પહેલાં આપણે નિશાન દોરી દો. આવી રીતે સીધા કરી દો આ નિશાનને અને ત્યાર પછી અહીંયા માર્જિન આટલું થઈ જાય. હવે અહીંયા ક્રોસ બેક, અહીંયા જે આપણે ક્રોસ બેક છે એ જોવાનું. તો શું કરવાનું ક્રોસ બેકમાં, અહીંથી આપણે અપર ચેસ્ટનો ચોથો પહેલાં કરો. આપણે અહીંયા ક્રોસ બેક અપર ચેસ્ટનો 8મો ભાગ લેવાનો છે. તો 8મો ભાગ લેવા માટે આપણે શું કરીએ, પહેલાં અહીંયા આપણે જે ચોથો ભાગ લીધો છે એના ઉપર આવી રીતે પટ્ટી મૂકો. તો અપર ચેસ્ટનો ચોથો ભાગ અહીં 8.5 થયું. હવે એનો પટ્ટી આ રીતે વાળી દેવાની, એટલે આ થઈ ગયો 8મો ભાગ. અહીંયા આ રીતે આપણે નિશાન કરવાનું. હવે
7 ઇંચનું આપણે ગળું લઈએ તો અપર ચેસ્ટનો 8મો અને એની અંદર 7 ઇંચ ગળું લઈએ તો આપણે 2 ઇંચ ઉપર અહીંયા વધારી લેવાનું. 8મો કરી અને 2 ઇંચ ઉમેરવાના. ત્યાર પછી ધારો કે હવે તમારે 8 ઇંચનું કરવું છે તો ફક્ત 1.25 7 ઇંચનું ગળું લેવામાં 2 ઇંચ ઉમેરવાના અને 8 ઇંચનું ગળું લેવું હોય તો 1/4 ઇંચ ઓછું કરી દેવાનું. આ રીતે આપણે કરવાનું. હવે આપણે આ 7 ઇંચનું ગળું લીધું છે એટલે અપર ચેસ્ટનો 8મો લીધો અને એમાં આપણે 2 ઇંચ ઉમેરી દીધા. હવે આ અને આ નિશાનને આપણે આ રીતે જોઈન્ટ કરી દો. આ રીતે આપણે બાયગાળાનો આપણે શેપ આપી દેવાનો. હવે અહીંયા આપણે ફક્ત 1/4 ઇંચ 1 ઇંચનો ચોથો ભાગ એટલું જ આપણે અહીંયા ડાઉન આપવાનું. અને અહીંયા જેટલી તમારે શોલ્ડર પટ્ટી રાખવી છે એમાં 1/2 ઇંચ વધારી દેવાનો. તો 2.5ની શોલ્ડર પટ્ટી રાખવી તો 3 ઇંચ ઉપર આપણે આ રીતે નિશાન કરી દેવાનું. અને અહીંથી આપણે આ સીધી આ રીતે આવી રીતે નિશાન આપી દેવાનું. હવે 8 ઇંચ ગળું છે અરે 7 ઇંચ તો 7.5 ઉપર આપણે આ રીતે નિશાન કરવાનું. 8 ઇંચ ગળું લીધું હોય તો 8.5 ઉપર 1/2 ઇંચ અહીંયા આપણે સિલાઈ માર્જિન છોડવાનું. અને આ રીતે પહેલાં આવું ચોરસ કરી દેવાનું. અને અહીંયા આનાથી આપણે આ રીતે ગોળ ગળામાં શેપ આપી દેવાનો. હવે અહીંયા આપણે આર્મ હોલ 15 છે, આપણું જે બાયગાળો છે 15 છે તો 15ના અડધા આપણે પહેલાં કરવાના 7.5 અને એમાં 1/2 ઇંચ ઉમેરો એટલે 8 ઇંચ થાય. તો અહીંયા આપણે જોવાનું કે 8 ઇંચ આવે છે કે નહીં. તો આટલું આપણે સિલાઈ માર્જિન છોડી દેવાનું. અને અહીંયાથી આપણે જેટલું સિલાઈ માર્જિન છોડતા હોય અહીંયા જુઓ કે ધારો કે આ 2 ઇંચથી તો અહીંયા આજે આવે 1/2 ઇંચ કહેવાય. તો આ 1/2 ઇંચમાં એ 1 પોઈન્ટ ઓછો એટલું અહીંયા લેવાનું. આ રીતે અહીંયા મૂકવાનું અને એ આટલું તમારે આવી રીતે નિશાન કરી દો તો આ તમને માપવાની ખબર પડે. આવી રીતે તો આ રીતે તમે માપી અને અહીંયા આટલું આ રીતે તમે માપી શકો છો. તો 8 આવે છે કે નહીં આપણે જોવાનું. અહીંયા 8 આપણે એક્ઝેક્ટ 8 આવી જાય છે. હવે આપણે કટિંગ કરી દઈએ. કર્યા પછી આપણે આ રીતે અહીંયા આ રીતે રાખીને અહીંયા પહેલાં આપણે આ રીતે વાળી દેવાની. આ રીતે આપણે આ ડાટનું નિશાન અહીંયા 4.5 ઇંચ ઉપર આપણે આ રીતે ડાટની લંબાઈ આપી દેવાની. 4 થી 4.25 4.5 સુધી આપી શકીએ છીએ. હવે અહીંથી 1/2 ઇંચ 7 હોય અને 8 બંનેમાં આપણે 1/2 ઇંચ અહીંયા આ રીતે કરી અને અહીંયા જે આટ મેં કટ લીધો આપણે ડાટ માટે ત્યાં સુધી અહીંયા આ રીતે આવી રીતે નિશાન દોર દો. આ રીતે અને અહીંયા અહીંથી આટલું કટ કરી દેવાનું. આ કટ આપણે એટલા માટે કરીએ છીએ કે અહીંયા 7 અને 8 ઇંચ જે ગળું આપણે થોડું મોટું થઈ ગયું એટલે એ ગળું જ્યારે આપણે બને ત્યારે અહીંથી આ થોડુંક આપણે આ રીતે
થતું હોય છે, આમ ગળું ફેલાય છે, એટલે એના કારણે અહીંયા આ ભાગ છે આમ નીચો આવે, એટલે એ નીચો આવે એટલે અહીંયા વધારે પેલું થાય, એટલે આ જો કટ કર્યો હોય આપણે તો એ ગળું આમ ફેલાય એટલે આ એક સરખું થઈ જાય. જ્યારે આપણે ડાસ કરીએ ત્યારે આ ભાગ એકદમ સરખો થઈ જાય, એટલા માટે આ ડાઉન આપવામાં આવે છે. તો આ રીતે આપણે 7 અને 8 ઇંચનું ગળું કટિંગ કરી શકીએ છીએ.